હાય શ્રી માતાજી, કેમ છો બધા? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજે મારા હસબન્ડ આવી રહ્યા છે, તો એમની સ્વાગતની તૈયારી ચાલી રહી છે. અને જસપાલને પપ્પા હવે જશે તેડવા માટે રેલવે સ્ટેશન. અમારા ગામમાં જ રેલવે સ્ટેશન છે, તો ત્યાં જ ઊભી રહેશે. તો તમે કન્ટિન્યુમાં આજે જોડાયેલા રહેજો. બહુ માટે પાઈ કરું તો ગંગા પૂજાને બધું, પણ મેળ નથી આવતો બહુ, એકલા હાથે કરું છું બધું. એટલે તો તમે બધા કન્ટિન્યુમાં જોડાયેલા, તમે બધા તો સાથ આપજો, તો આપણે મસ્ત રીતે સ્વાગત કરવાની તૈયારી ચાલુ કરી દઈએ. થોડી ઘણી રસોઈ બનાવી લઈ પહેલાં, અને થોડી સાફ સફાઈ પણ કરી લીધી છે, થોડું ઘણું બાકી છે. તો ચાલો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો. ઓકે, બાય. થોડી વારમાં આવવાની તૈયારી થઈ ગઈ છે. મમ્મીજી તૈયાર થઈ ગયા છે, હું પણ તૈયાર થઈ ગઈ છું, અને થાળી પણ તૈયાર કરી દીધી છે. તો હવે થોડી જ વારમાં આવવાની તૈયારી છે, તો કન્ટિન્યુ અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. શીરો બની ગયો છે, સબ્જી બની ગઈ છે, અને મીઠો મીઠો શીરો મસ્ત રવાના લોટનો બનાવી લીધો છે. બની ગયા છે. હવે રોટલી કરવાની છે. હવે ત્યાં રસોઈ બનીને તૈયાર થઈ કરી લીધી છે અમે, અને બધી કરી દીધી છે. બસ આવવાની તૈયારી છે, બેસી બેસું હમણાં મસ્ત બધું. તો તમે લોકો પણ આવી જાઓ જમવા અને સ્વાગત કરવા માટે. હાલો જી માતાજી. જો મારા હસબન્ડ આવી ગયા છે, જસપાલસિંહ, ને મારા પપ્પા લેવા ગયા હતા રેલવે સ્ટેશન. તો ઘરે આવી ગયા છે, બધો સામાન ઉતારે છે, અને સામાન ઉતારીને પછી આપણે પૂજા કરીશું. ગંગા પૂજન કેવા થઈ ગયા છે સાવ, કેટલા દિવસે ઘરે આવ્યા છે, તો આપણે પૂજા કરીએ. ચારધામની યાત્રા કરીને આવ્યા છે, એટલે આપણે પૂજા તો કરવી પડે. તો પૂજા કરી લઈએ, મીઠું મોઢું કરાવી નજર વાળી લઈએ, ને સ્વાગત પણ કરી છે. ઘણા દિવસે આવી ગયા, 14 દિવસ થયા. ગંગા પૂજન છે, ગંગાજી લાવ્યા છે ગૌમુખમાંથી, જે ગંગોત્રી છે ત્યાંથી ગંગા પૂજન કરીએ છીએ આપણે. જસપાલસિંહ એમના પપ્પાને પગે લાગેલી છે. ચલો હવે હાર પહેરાવી દઈએ. હાર તો હલવાઈ ગયો છે બે એકબીજામાં, કંઈ વાંધો નહીં, નોખો પાડી દઈશું આપણે. ત્યારે જ જેવું થાય જ્યારે આપણે કંઈક સારું કામ કરવા જતા હોય ને, ત્યારે જ વચ્ચે જેવું થાય. ચાલો મમ્મીના ઘરલે આશીર્વાદ લે છે મમ્મીજીના, અને હવે પપ્પાજીના આશીર્વાદ લઈ લેજે. છે મારા સસરા છે, અને હવે કુલદેવી છે ચામુંડા માતા, એમના પણ આશીર્વાદ લઈ લે. જસપાલ તો બહુ ખુશ થઈ ગયો છે પપ્પાને જોઈને, કેટલા દિવસે આવ્યા છે એટલે, કે ગમતું નથી પપ્પા વગર મને. જો કેવું કરી રહ્યો છે. અને હવે દીપ પ્રજ્વલિત કરી લઈએ. માતાજીના આશીર્વાદ લઈ લીધા. હવે પપ્પા મમ્મીને પગ ધોઈને આશીર્વાદ લઈએ છીએ. કે મેં પહેલાં કીધું તમારા પગ ધોઈ તો, કે નહીં, પહેલાં તો પપ્પા મમ્મીના પગ ધોઈ દો પછી જ. ઓહો, અમારા જસપાલસિંહ તો બહુ ઇમોશનલ થઈ ગયા છે. જો તો ખરી કેવું કરે છે. મમ્મી પપ્પાના પગ ધોઈને આશીર્વાદ લઈ લઈએ, મમ્મીજી અને પપ્પાજી. સરસ રીતે આપણે આયોજન કર્યું હતું બધું, થાળી અને પૂજા બધું તૈયાર રાખ્યું છે. અને હવે પગ ધોવે છે મમ્મીજીના, પપ્પાજીના, ને આશીર્વાદ આપે છે પપ્પાજી. પછી મેં કીધું લાવો તો હું તમારા તો ધોઈ દઉં પગ,
તો કે પહેલાં મમ્મી પપ્પાને થઈ દે પછી. ચાલો તો હવે હું પણ પગ ધોઈને આશીર્વાદ લઈ લઉં. તો અડધું પુણ્ય તો કમાવવું જોઈએ આપણે પણ. પત્ની ધર્મ છે એ બધું નિભાવવું જોઈએ પતિના પગ ધોઈને. તો હવે મારા પપ્પાને કહે છે કે લાવો તમારા પગ ધોઈ દો. તો પપ્પા કે ના ના જમાઈ પાસે પગ ના ધોવડાવાય. તો કાંઈ કે કાંઈ વાંધો નહીં, તો ચાંદલો કરી દો. પછી બધાને ચાંદલા કરે, જસપાને, મને, પપ્પાને. મારા પપ્પા છે મોરબીથી આવ્યા છે.